એવું લાગે ને તો ગાયનું ઘીનું માલિશ કરી લઈશ. બરાબર ને? આ માલિશ જ કરવાનું થશે ને આવી રીતે. થોડાક લગાડી હા, રાખજો. થોડાક. અહીંયા લાગાડ છે ને અહીંયા. હા, ન્યા છે. અહીંયાથી નસમાં લગાડ. અહીંથી દુખતું હતું. આ નસ છે ને અહીંયા સુધી જાય. એટલે ગાયના ઘી બધું હાથમાં લગાડીને રાખો. હા હા તો કરી લઈશ આજ. ઘરે જઈશ ને એટલે દુખે કે ન અને તમે દુખે છે ને ગાયનું ઘી. દાદાની લગાડી દેજો ને ધવલભાઈની લગાડી દેજો. હા, ગાયનું ઘી. હા તો છે હા. ને હાથમાં દુખે નહીં. અંગૂઠા વાળી લેજો તમે. કેમ કે આ હાથની તો બધું ગઠાણ નીકળી જાય બહાર રક્તમોષણ કરેલા છે ને આ જો જો બસ આઈ નીકળી જાય 15 દિવસ એક હા સેજ રહ્યા છે હવે બહુ નથી ઘણા ઓછા થઈ આ ગયા બધું ઓપરેશન કરીને કાઢવું પડે બા તમે સર્જન ને તો આરામ દો થોડાક હા સર્જન ને સર્જન ને બેચારા કહે છે મેડમ આપ શું પેશન્ટ મોકલા છે એટલા બધા તમારે ઓપરેશન કેવી રીતે સર્જન ને આરામ ક્યારે દઈશ કે મટી જશે ત્યારે તો આઈ કે બેચારા મટી જશે ત્યારે દઈશ આરામ નહીં તો એમ નહીં પણ મને મટી જાય પછી પણ આ ઓપરેશન કરે ને આપણે સર્જરી ટ્રીટમેન્ટ કરે ને પછી આ સાઈડે બીજી ગઠાણ થઈ જશે આના બાજુમાં ત્રીજી થઈ જશે આ સર્જરી કરીને કઈ ફાયદો થાય નહીં પછી 3 મહિના 6 મહિના પછી પેશન્ટ આવે ને કે મેડમ હજી થઈ ગયું એ તો મને ડોક્ટરે 2 વર્ષ 3 વર્ષ પહેલા કીધેલું મને કે ચરબીની ગાંઠું છે તમને જરૂર પડે ને એમ લાગે કે મને નડે છે ત્યારે મારી પાસે આવજો મામાજીના દીકરા જ છે કેતન ડોક્ટર ઇરિન હોસ્પિટલમાં સર્જિકલ ટ્રીટમેન્ટમાં આમાં કઈ ફાયદો છે જ નહીં બાઈક પછી કીધું એને મોઢે જ મેં કેતનભાઈ તમારી પાસે હું આવીશ જ નહીં તો કે કેમ મેં કીધું મને એને મેરે મટી જશે ત્યારે તો તમારું મને ધ્યાન નતું આ બધી વસ્તુ છે ને અમે જ બતાવે છે બધાય પેશન્ટ પછી પાછા શું કે મેરે ડોક્ટર થઈ જશો મેં ના મેરે ડોક્ટર નહીં થાવ ના સાચી વાત છે ઓલા રિક્ષાવાળાની રાહ જોઈ ને કોઈ 30 રૂપિયા કે કોઈ 40 રૂપિયા કે કોઈ 60 રૂપિયા કે એટલે પછી